ખબર નથી આમાં કોણ મળ્યા? આમાં આપણા મહારાજા મળ્યા. આપણા મહારાજાની કઈ તમને ખબર જ નથી? હવે મહારાજાને હું હોય મને થોડી ખબર. આપણા મહારાજા પાપી પેટે વાંગ્યા છે. અરે બાપુ વાંગ્યામાં આપણે હું? એ આપણા મહારાજા પાપી પેટે વાંગ્યા છે. જો આપણે એમના સુકન લઈને જાય ને તો આપણા ખેતરમાં એક પણ દાણો ન ઉગે. હું વાત કરે. એ તો આઈનમાં આપણા ઘણોય ડાયરો આજ આવ્યો હે. આ જો ભીમડાજ વાળા બેઠા, નાના પાળિયાદ વાળા બેઠા, લાઠીદડ વાળા બેઠા. એ આપણે ઇન પર ઘડીક મોકળા વિયા જઈ. બહુ સારું. હે હાલી તો ફડાકા ઠેકી. અરે હા પ્રધાનજી. જી મહારાજ. સામે કોઈ ખડક બાયો જાતા હોય એવું મને લાગે છે. કદાચ આપને દેખીને જ અવળું પણ ફરીને ઊભા છે. જઈને તપાસ કરો કે અમારા મહારાજાને જોઈ અવળું શા માટે ફરીને ઊભા. બહુ સારું. અરે ઓ ખેડૂત ભાઈ, અરે ખેડૂત ભાઈ, બોલો પ્રધાનજી. તમે અમારા મહારાજાને કેમ અવળું ફરી ઊભા? એ અમે તમારા મહારાજાને જોઈને અવળું નથી ફર્યા ભાઈ. અમે તો અમારી વસ્તુ ઘેર ભૂલાતા હું ને મારો ભાઈ બંને વિચાર કરવી છે શું વસ્તુ ઘેર ભૂલા. આ વડોદા એવી તે કઈ વસ્તુ ઘેર ભૂલ્યા? એ ભાઈ કહી દે કઈ વસ્તુ ઘેર ભૂલા. લાંબી લાકડીઓ ઘેર ભૂલા પ્રધાનજી. લાંબી લાકડીઓ તમારી સાથે ખેડૂત ભાઈ. લાંબી લાકડીઓ તમારી સાથે રે. યારની બોટ ઘેર ભૂલા પ્રધાનજી. યારની બોટ ઘેર ભૂલા રે. યારની બોટ તમારી સાથે ખેડૂત ભાઈ. યારની બોટ તમારી સાથે રે. એ હાસે હાસુ કહી દેવી. કહી દો. તો તમારા મહારાજાને જઈને કહી દેજો કે આજ ખેડૂત ભાઈ સત્ય કહે છે તો મહારાજાને માથેરા દુખ તો નહીં લાગે ને. બહુ સારું. અરે મહારાજ, ખેડૂત ભાઈ એમ કે છે જો સત્ય અને સાચું કહેશો તો તમારા મહારાજાને દુઃખ તો નહીં લાગે? અરે હા ખેડૂત ભાઈ,
આજે જે પણ વાત હોય ને હે આજે મને સત્ય ને સાચું કહી દો, મને કોઈ જાતનું દુઃખ નહીં લાગે હો. તો સાંભળો મહારાજ, આજ આ ખેડૂત સત્ય ને સાચું કહે છે કે આપને જોઈને અમે શા માટે આવડું ફરીને ઉભા હતા. આ મારું ઘરાણું વિશેષ બરોડા, વિશેષ બરોડા. કહું કે રાજા સાંભળો રે ખેડૂત ભાઈ અમને ફરીને જોઈને શા માટે અવળું ફર્યા? તો બાપુ આપણે જોઈને અમે એ માટે અવળું ફરીને ઉભા હતા મહારાજ કે આપ તો વાંચ્યા છો અને મહારાજ જો આપના સુખને લઈને અમે અમારી ખેતરમાં વાવણી કરવા જાવીને મહારાજ તો આજ અમારા ખેતરમાં એક અન્નનો દાણો ના ઉગે એટલા માટે હું અને મારો ભાઈ અવળું ફરીને ઉભા હતા મહારાજ. એટલા માટે અરે હા ખેડૂત ભાઈ, આમાં તમને કોઈ સમજવામાં ભૂલી થતી હોય એવું મને લાગે છે હો. મારે તો લાસા, લક્ષ્મી અને સગુણા આજે ત્રણે દીકરીઓ હોવા છતાં આજે હું કઈ રીતે વાંજ્યો કેવાય મને એ ન સમજાણું હો કે આજે ત્રણે દીકરીઓ હોવા છતાં પણ હું કઈ રીતે વાંજ્યો કેવાય. અરે મહારાજ આજ તમે અમારી વાતને સમજ્યા નહીં બાપુ. આજ લાછા, લક્ષ્મી, જોગમાયા જેવી ત્રણ દીકરી આપણા આંગણાની મારી પર રમેલે એ આખા મારવાડ ભૂમિને ખબર છે. બાપુ દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. એ દીકરીને આજ પરણાવો ને તો કાલ પોતે પોતાના સાસરે ચાલી જાય. મહારાજ જો રાજની માલપા એક રાજકુમાર હોય ને
તો આ રાજગાદી આમ આમ ઉજળીને ઉજળી રહે. આ રાજગાદી આપના ગયા પછી આમ આમ રાજ ચાલતું રહે. નકન એક દિનો એવો સમય આવશે ને મહારાજ, આ મારવાડ ભૂમિ હશે, આ પોકણગઢ રાજ હશે, આ હીરા જડેલી ગાદીઓ હશે. પણ બાપુ ગાદીની માથે જ્યારે આપ બિરાજમાન નહીં હો અને આપના ગયા પછી ગાદીનો વારસદાર કોણ? હે? આપના ઘરે એક પુત્રનું પારણું નથી ને મહારાજ, એટલા માટે આપ વાંજાઓ કેવા છો. અને મહારાજ આપ દીકરીઓની વાત કરો છો તો દીકરી જે નાની હોય પગલા ભરી જે આંગણિયાની માલી પર રમતી હોય ને બાપને બહુ વાલી લાગે. પણ બાપુ એ જ દીકરી જ્યારે ઉંમર લાયક થઈ જાય, દીકરીને જ્યારે પરણાવવાનો સમય આવે ને ત્યારે કોઈ બાપ દીકરીને ઘરમાં બેસાડી શકતો નથી. કે આપ જેવા રાજવી હોય કે અમે જેવા એક ગરીબ માણસ હોય, કોઈ બાપ દીકરીને ઘરમાં બેસાડી શકતો નથી. મહારાજ દીકરી તો એક ચકલાના પારેવડા જેવું પંખી કહેવાય. પાંખું આવે ને બાપુ ઉડી જાય, પાંખું આવે ને ઉડી જાય. હા ખેડૂતભાઈ, તમારી વાત કેવી પણ મને બહુ સત્ય લાગી છે હો. માટે જો આજ તમને માથા સુકન થયા હોય ને હે, કાલ સવારે સૂર્યનારાયણ ઉગતા ગૌ માતાના સુકન લઈ તમે તમારી ખેતરની માલપા વાવણી કરવા જજો. અને આજ તમે સત્ય બોલ્યા છો ને હે, આજ મને બહુ પ્યારું લાગ્યું છે હો. માટે રાજ દરબારમાં તમારા હકનું ઇનામ પણ લઈ જજો. માફ કરજો મહારાજ, નાના મોટી વાત થઈ જાય તો આપની રૈયત જાણી આપનો છોરું જાણી માફ કરજો. આપ તો મહારાજ ઇનામની વાત કરો છો. એ શાસ્ત્રોની માલિપા લખ્યું છે કે વાંજાના ઘરે પાણી પીવા ચકલા ઉતરતા નથી, વાંજાના ઘરે પક્ષી માળો પણ બાંધતા નથી. તો આપ તો વાંજા છો. એ બાપુ આપનું ઇનામ પણ અમને ના ખપે મહારાજ, આપનું ઇનામ પણ ના ખપે. અને બાપુ માનો ને તો એક વાત કેવી છે કે આજ એક વાત કરું ને મહારાજ, કાન ખોલીને સાંભળી લેજો કે સૂર્યનારાયણ સભા પર દી ન ચડે ને ત્યાં સુધી આ વાંજા મુખ કોઈને બતાવશો નહીં. કે આપના વાંજા મુખ જોઈ મારો ને મારા ભાઈનો આખો એક દિવસ બગડી ગયો. બાપુ આખો એક દિવસ બગડી ગયો. આય ખેડૂતભાઈ, તમારો તો એક દિવસ બગડ્યો છે હે, મારું તો આખું જીવન બગડી ગયું છે, આખું જીવન. અમે અમારી ભગવતીને પ્રાર્થના કરશું કે અમારા મહારાજના ઘરે એક પુત્રનું પારણું બંધાય. એ ભાઈ હવે તો બાપુએ કહી દીધું કાલ ગૌ માતાના સુકન લઈને જાજો. તો હાલ કાલ જાવું. બહુ સારું, હા બહુ સારું, કાલ જઈશું. કાલ જાવું. એ હાલ કાલ જાવું ત્યારે. ચાલો હજી આનાથી વધારે પણ આગળ ચાલવી, કદાચ આનાથી વધારે પણ જાણવા મળે હો. બહુ સારું. રાજા ને
ધાન